હો અને વી કદા તો ક્યાં આવી વી શબ્દ બોલવો નથી પડ્યો. એને એમ થયું કે મારી પાસે કંઈ છે નહીં, હું શું આપું? પણ સરોવરની અંદર એક કમળ હતું, એ સુંદરથી આમ ઉખાડ્યું અને આમ ફેંક્યું. ભગવાને કમળ પડવા નથી દીધું, લઈ લીધું. આપણે કહે છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે પુષ્પ કોણે આપ્યું? ગજેન્દ્રએ આપ્યું છે. જે મને પ્રેમથી પુષ્પ આપે, ફળ આપે, જલ આપે, તો પણ હું એ પ્રેમથી એનું એક ગ્રહણ કરું છું. કાજુ બદામનો ભૂખ્યો નથી, પણ સંપત્તિ હોય તો બધા લાવે અને અર્પણ કરે, એ વાત જુદી છે. ભગવાને સંપત્તિ આપી હોય અને મર્સિડીઝની અંદર દ્વારિકાધીશના દર્શન કરવા જાય, બરોબર છે. પણ કંઈ ન હોય છતાં પણ જો આપણે પત્ર પુષ્પનું ફળ પણ જો અર્પણ કરીએ તો એ પણ ભગવાન સ્વીકારે છે. પહેલા ભગવાને મગરનો ઉદ્ધાર કર્યો અને પછી ગજેન્દ્રનું કર્યું. કેમ? કે મગરે ભગવાનના પગ નથી પકડ્યા, પણ ભગવાનના ભક્તના પગ પકડ્યા છે. કાલે ભરતભાઈ બહુ સરસ વાતો કરી, ઉઠવાનું પણ મન નથી થયું. મારે દાડા ન જોઈએ, પુત્ર ન જોઈએ, બસ તારી જ રાહ જોઈએ. પાદેરિકમું લબસ, ધર્મની દ્રષ્ટિએ ફક્ત તમારા જ ચરણ કમળની સેવા કરું, એ જ ધર્મ.